છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કરોડો રૂપિયાનો વહીવટ હિસાબી અધિકારી કરે છે. તે અધિકારીની જગ્યા 1 વર્ષથી ખાલી. ઇન્ચાર્જ અધિક ટ્રેઝરી અધિકારી જિલ્લા હિસાબી અધિકારીનો ચાર્જ સંભાળે છે. તેઓ અડધો દિવસ તિજોરી ટ્રેઝરી કચેરીમાં વહીવટ કરે છે અને ત્યારબાદ જિલ્લા પંચાયતનો વહીવટ સંભાળે છે. બે કચેરીનો વહીવટ સંભાળતા હોવાથી જિલ્લા પંચાયતના એકાઉન્ટનો વહીવટ ખોરંભે દિવસો સુધી એકાઉન્ટ વિભાગોના કામ થતા નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના 6 તાલુકા આવેલા છે અને જિલ્લા પંચાયતના મહત્વના અધિકારીની જગ્યા ભરાતી નથી અને જગ્યા ખાલી રહે છે. છોટાઉદેપુર જિલ્લો 2013માં નવો બન્યો, પરંતુ અધિકારીઓની જગ્યા ભરાવવામાં સરકાર ધ્યાન આપતી નથી. જ્યારે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી 7 જેટલી શાખાઓના હિસાબ તેમજ ચેક ઉપર સહીઓ કરતા હોય ત્યારે કરોડો રૂપિયાનો વહીવટ હરરોજ થતો હોય ત્યારે આટલી મહત્વની જગ્યા ખાલી રાખીને તંત્રની નિષ્ક્રિયતા બહાર આવી છે. સુગમ અને સરળ વહીવટની વાતો કરતી સરકાર જિલ્લા પંચાયતમાં અનેક જગ્યાઓ વહીવટી અધિકારીઓની ખાલી છે. છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી અધિકારીઓની જગ્યા સરકાર ન ભરીને લોકોને હેરાન પરેશાન કરે છે. રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.